2 કલાક ના થાય વધારે થાય. જય વીર વત્સરાજ દાદા. વત્સરાજ દાદાના સાનિધ્યમાં જવા માટે રાત્રે 9 વાગે અગાર કેમ્પથી અમે નીકળ્યા છીએ. અમે કુલ 24 જણા છીએ. તેમાં 2 નાના બાળકો છે. તમે અહીં જોઈ શકો છો કે કેવી રીતે જઈએ છીએ. મિત્રો અમે અહીં પાટણ સિદ્ધપુર ચોકડી જે બ્રિજ છે તે બ્રિજ સુધી પહોંચી ચૂક્યા છીએ. તમે જોઈ શકો છો અહીં શોભા તમને દેખાય છે. અહીં બધા ખૂબ જ ખુશ છે કારણ કે દાદાના સાનિધ્યમાં જવાનું છે. અહીં મિત્ર હાર્દિક એ ઇન્સ્ટામાં લાઈવ છે. મિત્રો અહીં રતનસિંહના ભાઈબંધ એવા એસપી હિન્દુસ્તાનીના એક્ટર ફુગતસિંહ મળ્યા હતા. તેમને અહીં બધા અમે જે હતા તેમને બધાને ચા પાઈ હતી. અમે સાથે ચા પીતી હતી. તે તમે જોઈ શકો છો અહીં એક્ટર ફુગતસિંહ છે. તેઓ પણ અહીં રાત્રે 9:30 વાગે આજુબાજુ તે બાજુ જઈ રહ્યા હતા. રતનસિંહને જોઈ ગયા. ઉપર અમે બેઠા હતા ત્યારે તેમને અહીં ટ્રેક્ટર ઊભું રાખી તેમને બધાને ચા પાઈ હતી. મિત્રો અહીં સવારે 4 વાગે અમે ચિંટોળા નજીક વિશદ માતાનું મંદિર આવેલ છે ત્યાં પહોંચી ગયા છીએ. ત્યાં અમે આરામ કરવાના છીએ તથા ત્યાં ચા બનાવવાની છે અને ગરમા ગરમ પકોડા પણ ત્યાં બનાવવાના છે. અહીં તમે જોઈ શકો છો વિશદ માતાનું મંદિર છે. અહીં સવારે અંધારું હોવાથી 4 વાગે બરોબર રિઝલ્ટમાં દેખાતું નથી. અહીં પકોડા બનાવવા માટે જે સામાન છે તે સામાન તૈયાર થઈ રહ્યો છે. ડુંગળી કાપી રહ્યા છે, મરચાં તમે જોઈ શકો છો. ગરમા ગરમ પકોડા બનાવવાના છે. આ બાજુ ચા પણ તૈયાર થઈ રહ્યો છે. ચા પણ પીવાનો છે. બાકીના જે મિત્રો છે જે રોડ ઉપર તાપ કરીને ઊભા છે. અહીં પકોડા બનાવવા માટે ડુંગળી કપાઈ રહી છે. ખૂબ જ મસ્ત ગરમ ગરમ પકોડા ખાવાના છે. સવારના 4 વાગ્યાનો સમય છે. પકોડાથી ભાઈ તમે પકોડા બનાવજો પકોડા ચાલુ છે ભાઈ. પાટણના પ્રખ્યાત પકોડા. પાટણના પ્રખ્યાત પકોડા બધા અહીંથી થાય. નાખો ઝડપીથી નાખી ભાઈ. ધોણા તમે જો ખંતાડા દિવાલે પડ્યા. નાખી દો. તમારા કઈ કિલો પણ આવો એ તો નહીં નાખો. બોલા વગર ઝાડો લેવા ભીનો હતો એટલે કઈ બોલાવી. હા કોઈ નાખી દો. 50 ગ્રામ જો એટલા નાખો તો અડધા નાખો. સાહેબ થોડા વધારે પડે ને ટાઈટ પડે. પેલા કા તમે તમારું વન ધોન રાખો. હું તો લીલા તો હા તમે ત્યાં છે એમ ના એટલે યાદ કર્યા ના લાડી લેવા બસ હલાવું નહીં તો એને જો ના તો ચાલશે. નસીબ આવ્યું નસીબ ચિકન ખોલે એવું છે.
હા પડ્યો. આયા પડ્યો. મિત્રો એ કચ્છના નાના રણમાં સવારે 6:30 વાગે અમે પહોંચી ગયા છીએ. એ કચ્છનું નાનું રણ તમે જોઈ શકો છો. ચિંચોવાડાથી લગભગ 25 કિલોમીટર રણ આવે છે. ત્યારબાદ દાદાનું મંદિર આવે છે. એ કચ્છનું નાનું રણ તમે જોઈ શકો છો. ચારે બાજુ રણ જ રણ છે. કોઈ પણ વૃક્ષ કે જોવા મળતું નથી. સવારનો સમય છે. હવે દાદાના મંદિરે અમે લગભગ 7:30 વાગે આસપાસ પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો અહીં શ્રદ્ધાળુઓ આવેલા જ છે. લક્ઝરીઓ પડી છે, કારો પડે છે, દર્શનાર્થે આવેલા જ છે. અહીં લગભગ સવારનો ટાઈમ છે. ખૂબ જ ખુશનુમા સમય છે. અહીં સુંપા ખૂબ જ મજા આવી ગઈ છે. સુંપાને દાદાનું સાનિધ્ય આવી ગયું છે. દર્શનાર્થે જવાનું છે. રતનસિંહ તમે જોઈ શકો છો. ખરેખર ખૂબ જ સરસ મજાનો સમય છે. અહીં જોઈ શકો છો કે અહીં ટ્રેક્ટર જે ચાલુ કરીને મૂકી દેવામાં આવેલ છે. ખૂબ જ ખરેખર સરસ મજાનો સમય છે. સવારનો ખુશનુમા સમય છે. કૃપા માસ્ટર ટ્રેક્ટર ચલાવે છે. આજે ટ્રેક્ટર ચલાવવાનો મોકો મળે છે અમને રણ વિસ્તારમાં. હાર્દિક જાદુભા અહીં સુરત દાદા દેખાઈ રહ્યા છે. સવારનો સમય છે. ખૂબ જ ખુશનુમા સમય છે. દાદાનું મંદિર તમે દર્શન કરી શકો છો. અહીં પાછળ ભવ્યાતિ ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. અહીં કામ ચાલુ છે તે તમે જોઈ શકો છો. દાદાના મંદિરનું દાદાના સાનિધ્યમાં જય વચ્છરા દાદા. ધન્ય વીર વચ્છરાજ વઢિયાર અને ઝાલાવાડને ધરતી મધ્યે કચ્છના નાના રણમાં આવેલું સોલંકી ભૂષણ વીર વચ્છરાજનું પાવન ધામ એટલે વચ્છરાજ બેટ. દર ચૈત્ર માસમાં એકમથી પૂનમ સુધી અહીં મેળો ભરાય છે. શ્રદ્ધાનો સાગર છલકાય છે. વઢિયાર, ઝાલાવાડ, કચ્છ એમ ત્રણેય બાજુથી દર્શનાર્થીઓ આવે છે. એક બાજુ સાગર તટ સુધી રણ વિસ્તરાયેલું છે જે કચ્છના અખતમાં મળી જાય છે. દર વર્ષે ચૈત્ર સુદ 14ની રાત્રે રણ મધ્યે ચાંદની રાતે લોક ડાયરાની રમઝટ જામે. એકલતાથી અકળાઈ ઉઠતું અને કોઈના સહવાસને તરસતું રણ આ દિવસોમાં ધમધમતું જોવા મળે છે. વાંચો તો વેદનાએ વંચાય છે આ રણની. ઝાંઝવારૂપી આંસુઓ સૂકી વેદનાના સાક્ષી છે. લાગણીની ભીનાશનો તલસાટ છે. રણને જાણે કોઈ મીઠા ઝરણાની આસ છે. વીર વચ્છરાજ દાદાએ ગૌરક્ષા કાજે બલિદાન આપ્યું અને ગાયોને લૂંટારાઓને હાથમાંથી બચાવી. અહીં રણ મધ્યની ઝાડીઓમાં છુપાયેલા ગાયોના લૂંટારાઓ દ્વારા સળથી વીર વચ્છરાજનું મસ્તક કપાયું હોવા છતાંય દાદાનું ધડ લડ્યું હતું. અહીં મસ્તક પડ્યું હોવાની મસ્તકની પૂજા થાય છે. મસ્તક પડે છે જેના ધડ લડે છે. હા, એ જ દાદા વચ્છરાજ. મુખ્ય મંદિરની બાજુમાં જ નાનું મંદિર છે જે મોતી કૂતરાની સમાધિ છે. કૂતરું કરડે ત્યારે અહીંના લોકો અહીંની માનતા રાખે છે. મંદિરની બાજુમાં કાન દઈને સાંભળવામાં આવે તો કૂતરાના લહેકા સંભળાતા અને ઢોલીની સમાધિ પાસે ઢોલના ટબકવાનો અવાજ સંભળાતો એવી લોકવાયકા છે. આખાય વેરાન રણમાં માત્ર અહીં જ લીલી સૂકી ઝાડીઓ જોવા મળે છે. અહીં મીઠા પાણીનો ઝરો છે. ગૌશાળા પણ છે. ચારે બાજુ રણ હોવાથી ચોમાસાનું પાણી ભરાઈ જતાં માત્ર આ 4 મહિના જ વાહન વ્યવહાર શક્ય બને છે. આથી ગૌશાળા માટે ઘાસચારાનો પુરવઠો પણ કરી રાખવો પડે છે. જોકે દાદાના પ્રતાપે ક્યારેય કશું ખૂટ્યું હોય એવી નોબત નથી આવી. દાતાઓ પણ દાનની સરવાણી છૂટા હાથે વહાવે છે. યાત્રાળુઓ માટે કાયમી ભોજનની વ્યવસ્થા પણ અહીં છે. ચૈત્રી મેળાના આ સમયગાળામાં રણ મહી પદયાત્રીઓ માટે ઠેર ઠેર ચા, પાણી, નાસ્તો કરવા માટે તથા 2 ઘડી આરામ કરવા માટે સેવાર્થીઓ દ્વારા કેમ્પની સુવિધાઓ ઊભી કરવામાં આવે છે. અન્ય જોવાલાયક સ્થળોમાં ઘોડખર અભયારણ્ય અને વાડીલાલ ડેમ, પક્ષી દર્શન, મૈડક ટેકરી અને ત્યાંના રંગીન પથ્થર છે. આ ઉપરાંત અગરિયાનું ધમધમતું જીવન પણ અહીં સ્પર્શી જાય છે.
અહીં અભાવો વચ્ચે પણ ભાવનાનું સ્થાન છે, ભક્તિ છે, શ્રદ્ધાનું પ્રતીક છે. આ વટિયારી તરા આવા શૂરવીરોની ભૂમિ છે એ વાતનો ગર્વ છે. આ ઇતિહાસને ઉજાગર કર્યો છે. ગાયોની વારે ચડ્યા થતા ધીંગાણે ધરમને કાજ, રણબંકા શૂરવીર એવા ધન્ય ધન્ય વીર વછરાજ. જય વછરાજ દાદા. મિત્રો અહીં પ્રસાદી માટે મોટો શેડ બનાવેલો છે. શ્રદ્ધાળુઓ જે આવે છે તે પ્રસાદી લઈને જાય છે. અહીં પ્રસાદી લેવા માટેની તૈયારીઓ શરૂ થઈ રહી છે. મિત્રો તમે જોઈ શકો છો, જ્યારે અમે ગયા ત્યારે અમને પણ અહીં પ્રસાદી આપવા માટે સેવાનો લાભ મળ્યો હતો. દાદાના સાનિધ્યમાં અહીં સુંપા છે, ધીરુપા સાહેબ અહીં સેવા આપી રહ્યા છે. અહીં દરરોજ જે પણ ભાવિ ભક્તો આવે છે તેમના માટે જમવાની વ્યવસ્થા હોય છે. વેલુબા સેવા આપી રહ્યા છે. એ તમે જોઈ શકો છો, સેવાર્થીઓ સેવા આપી રહ્યા છે. આમસી, વિષ્ણુપા, મેવુપા અહીં દાદાના સાનિધ્યમાં સેવા આપી રહ્યા છે. અહીં શ્રદ્ધાળુઓ પ્રસાદી લઈ રહ્યા છે. અહીં સવારના 10 વાગેલા છે. અહીં દરરોજ જમવાની વ્યવસ્થા હોય છે, પ્રસાદીની વ્યવસ્થા હોય છે. અહીં બાજુમાં જે મોટો હોલ છે તેમાં પણ જમવાની વ્યવસ્થા હોય છે. અહીં મુખ્ય કાર્યાલય છે તે તમે જોઈ શકો છો, મંદિરની બાજુમાં જ છે. ખરેખર દાદાના સાનિધ્યમાં જઈને ખૂબ જ મજા આવી ગઈ છે. સવારનો સમય છે, દર્શનનો સમય છે. કાર્યાલય એ દાનવીરો દાતાઓ ખૂબ જ ધન વર્ષા કરી રહ્યા છે. તમે જોઈ શકો છો, જ્યારે હું 2 વર્ષ પહેલાં આવ્યો ત્યારે અને અત્યારે આવ્યો એમાં ઘણો બધો વિકાસ થઈ ચૂક્યો છે દાનવીર દાતાઓ થકી. અહીં તમે વૃક્ષો જોઈ શકો છો. આ નાના રણમાં અહીં જ માત્ર વૃક્ષો જોવા મળે છે. અહીં મીઠું પાણી આવે છે. અહીં જે આ કોઈપણ મશીન વગર દાદાના આશીર્વાદથી અહીં મીઠું પાણી તમે જમીનમાંથી નીકળે છે તે તમે જોઈ શકો છો. તમે જ્યાં પણ કચ્છમાં નાના રણમાં જોશો ત્યાં ખારી પાણી નીકળે છે, પરંતુ અહીં કંઈ પણ મશીન નથી, કંઈ પણ મોટર નહીં મોકલેલી. બસ દાદાના ચમત્કારથી અહીં મીઠું પાણી આવી રહ્યું છે. અહીં દુકાનો આવેલી ગઈ છે. તમે જોઈ શકો છો, આજુબાજુ દુકાનો છે. દાદાના જે મંદિર છે તેની આગળ અહીં શ્રદ્ધાળુઓ પ્રસાદી અહીંથી લઈ શકે છે. અહીં ચૈત્ર માસમાં જે પૂનમના દિવસે ભવ્ય લોક ડાયરો યોજાય છે તથા એકમથી પૂનમ સુધી અહીં મેળો ભરાય છે. ભવ્યથી ભવ્ય મેળો ભરાય છે. હવે મિત્રો અમે ઘરે જવા નીકળ્યા છીએ. લગભગ 11, સાડા 11નો સમય થઈ ચૂક્યો છે. અહીં દર્શનાર્થીઓ આવેલા છે. લક્ઝરી પડી છે. અહીં ટ્રેક્ટરના દરરોજ ઘાસચારો આવે છે દાનમાં. અહીં અમે જ્યારે નીકળવાની શરૂઆત કરી રહ્યા હતા ત્યારે ગામમાંથી પણ અહીં આવ્યા હતા ગાડી લઈને. દર્શન કરવાથી અમને ભેગા થયા હતા. સોમપા, મુકેશસિંહ, જસવંતસિંહ, ટીનુપા, હરિસિંહ. અહીં સોમપા ખૂબ જ ખુશ છે. આજે દાદાના દર્શન કર્યા છે. બધા જ ખુશ હતા. અમે પરત હવે ઘરે જવા માટે નીકળ્યા છીએ. દર્શનાર્થીઓને તમે જોઈ શકો છો, લક્ઝરીઓ ગાડી. 11 વાગ્યા છે. યુવરાજસિંહ ટ્રેક્ટર ચલાવી રહ્યા છે. અહીં કચ્છનું નાનું રણ છે. ત્યાં રસ્તો બહુ મોટો છે એટલે તેઓ ફોટો શીખી રહ્યા છે. કચ્છનું નાનું રણ તમે જોઈ શકો છો.
ગમે તેટલી નજર ફેરાવો પણ ક્યાંય વૃક્ષો જોવા મળતા નથી. અહીં તમે જોઈ શકો છો કે જે અગરિયા કહેવાય છે તે મીઠું પકવી રહ્યા છે. ખારા પાણીમાંથી મીઠું પકવે છે. લગભગ 4-5 મહિના પછી ઉનાળામાં અહીં મીઠું તૈયાર થાય છે. 6-7 મહિના સુધી ખૂબ જ મહેનત કરે છે કચ્છના નાના રણમાં. અહીં તમે જોઈ શકો છો જે પાણી આવી રહ્યું છે તે ખારું પાણી છે. જમીનમાંથી આવી રહ્યું છે મોટર દ્વારા. જમીનમાંથી જે પાણી ખારું પાણી નીકળે છે અને નીકળેલા પાણીમાંથી મીઠું પકાવવામાં આવી રહ્યું છે. આ મીઠું પકાવવા માટે આપણે અહીંયા મોટાભાઈ ઊભા છે કે આ તમને મીઠું પકાવો છો તો આ કેટલા સમયમાં તૈયાર થાય એક ખેતર તમારું? 5 પાટા ચૈતર વૈશાખમાં તૈયાર થાય. 5 પાટા તૈયાર થાય. અહીંથી પાણી ડિગ્રી થતું 2 કિલોમીટર જાય. અહીંયાથી પાણી થતું 2 કિલોમીટર 2 કિલોમીટર સુધી પાણી આવ્યું જાય. હા બરાબર. પછી ત્યાં આગળ કેવી પ્રોસેસ થાય? પછી કાવડિયા એને કાપવાનું, મોરસ જેવડું કટિંગ કરવાનું. બરાબર. એને મોરસ જેવડું કરવાનું. મોરસ જેવડું કરવાનું. મોરસ જેવડું થાય એટલે પછી ધીમે 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 મોટું કાપવું. બરાબર. ચૈતર વૈશાખમાં મીઠું તૈયાર થાય. થોડો સમય લે છે. ફરી હોય. એટલે 4-5 મહિના મૂળ સમય જાય છે તમને આ મીઠું તૈયાર કરતા. બરાબર, સરસ. તો આ મીઠું મિત્રો અહીં વચરા દાદાનું મસ્તક મંદિર છે કે જ્યારે વચરા દાદા નું મસ્તક અહીં પડ્યું હતું અને અહીં મંદિરનું નિર્માણ છે તે તમે જોઈ શકો છો. અહીં 2-3 વર્ષ પહેલાં જ અહીં ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે. અહીં સોલંકી વંશના સુરપુરા છે અહીં લખેલું છે. મિત્રો અહીં મંદિરમાં તમે દર્શન કરી શકો છો દાદાના. અહીં મસ્તક મંદિર કહેવાય છે જે ચિંચોવાડાની બાજુમાં જ આવેલું છે. વચરાજપુરા છે ત્યાં આવેલું છે. અહીંથી લગભગ 18 કિલોમીટર દૂર જે વચરા દાદાનું મુખ્ય મંદિર છે તે 18 કિલોમીટર દૂર છે. અહીં દાદાનું મસ્તક પડ્યું હતું એટલે મસ્તક મંદિર અહીં છે. જય વચરા દાદા. વચરા દાદાનો તમે દર્શન કરી શકો છો. અહીં મસ્તક મંદિર કહેવાય છે જે વચરાજપુરા ગામ છે નાનું ત્યાં આવેલું છે. અહીંથી જે મુખ્ય મંદિર છે તે 18 કિલોમીટર દૂર છે. 18 કિલોમીટર સુધી રણ વિસ્તાર આવે છે. અહીં બધા દર્શન કરી રહ્યા છે. અમે લગભગ 24 જણા ટોટલ હતા. એમાં 22 જણા અને 2 નાના બાળકો છે. યુવરાજ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. બધા દર્શનાર્થીઓ દર્શન કરી રહ્યા છે. નાનું બાળક પણ સાથે આવેલું છે. 3-4 વર્ષનું છે. અહીં લગભગ અમે શંખેશ્વરથી 4-5 કિલોમીટર દૂર અહીં પહોંચ્યા હતા. ત્યાં ચા મૂકવાનો છે. ગરમા ગરમ ચા પીવાનો છે. અહીં ચા મૂકી રહ્યા છે બધા. ચાનો ટાઈમ થઈ ગયો છે. ચા પી અને રિટર્ન પછી ઘરે નીકળવાનું છે. 3 વાગ્યા છે. 2 કલાક ના થાય. તમે જોઈ શકો છો કે યેસુ ભગત ચા મૂકી રહ્યા છે. ચા પીને અહીં હારીજથી પછી અકાર. તો અહીં 6 વાગી ચૂક્યા છે અને 6 વાગે અમે પાટણ આવી ગયા છીએ. અહીં તમે જે નવાગંજની બાજુમાં જે બ્રિજ છે તે બ્રિજ જોઈ શકો છો. સુરત દાદા પણ આવી રહ્યા છે. 6 વાગ્યાનો સમય છે. 6 વાગે અમે પાટણ આવી ગયા હતા અને લગભગ 6:30ની આસપાસ આવી ગયા હતા. અહીં પાટણનો તમે બ્રિજ જોઈ શકો છો. સુરત દાદા હવે આટલી ચૂક્યા છીએ. અમે પણ હવે ઘરે આવી રહ્યા છીએ. કાનપુર પહેલા ઊંઘ્યું કાનપુર પહેલા સૂર્ય આથમી ગયો વિડીયો પૂરો.